નમસ્કાર મિત્રો, એક સવાલ છે, જો સેલેરી વધતી જ રહે છે તો પછી આખી જિંદગી માણસ પૈસાની ટેન્શનમાં કેમ રહે છે? કેમ 20,000 કમાતો માણસ પણ સ્ટ્રેસમાં હોય છે અને 2 લાખ રૂપિયા કમાતો માણસ પણ અંદરથી તો ડરેલો જ હોય છે? કારણ કે મોટા ભાગના લોકોને પૈસા કેવી રીતે કમાવાય એ શીખવાડી દીધું છે, પણ પૈસા ક્યાં ઇન્વેસ્ટમેન્ટ થવા જોઈએ, કેવી રીતે ઇન્વેસ્ટમેન્ટ થવા જોઈએ એ શીખવાડ્યું જ નથી. પહેલા સાયકલનું સપનું હતું, પછી નવી બાઇક આવી, પછી નવી કાર આવી, પછી લક્ઝરી લાઈફ આવી, મોટું ઘર આવ્યું, પણ શાંતિ તો EMIમાં ફસાઈ ગઈ. અને મિડલ ક્લાસ માણસની સૌથી ડેન્જરસ હેબિટ શું છે ખબર છે? જેવી ઇન્કમ વધે એટલે આઈફોન, મોટું ઘર, વધારાના દેખાવ, EMI વધારાના, પણ સેવિંગ તો કે આવતા મહિને કરીશું. અને ટ્રસ્ટ મી, આ જ હેબિટ માણસને આખી જિંદગી પૈસાની દોડમાં રાખે છે. પણ હવે આપણે રીચ લોકોની ફોર્મ્યુલા સાંભળવી છે. મિડલ ક્લાસ માણસની ફોર્મ્યુલા ફરીથી હું તમને કહું છું, ઇન્કમ માઇનસ એક્સપેન્સ વધે તો બચત. પણ રીચ લોકો ઇન્કમ માઇનસ સેવિંગ વધે તો લક્ઝરી લાઈફ. એટલે સેલેરી આવે એટલે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું, ઇન્સ્યોરન્સ ભરવાનો, SIP કરવાની, ઇમરજન્સી ફંડ એક્ટિવ કરવાનું, મેડિકલ પ્રીમિયમ ભરવાના, આ બધું. મિડલ ક્લાસ માણસ દુનિયાને ઇમ્પ્રેસ કરવામાં મથે છે, જ્યારે રીચ માણસ શાંતિથી પોતાના ફ્યુચરને મજબૂત કરે છે. અને એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો, રોટી, કપડાં અને મકાન જો આવનારા સમયમાં તમારે મેન્ટેન રાખવું હોય તો ઇન્સ્યોરન્સ અને ઇન્વેસ્ટમેન્ટ કરવું અનિવાર્ય છે. યાદ રાખજો, જો તમારી સેલેરી વધે છે પણ સેવિંગ, ઇન્વેસ્ટમેન્ટ, એસેટ ના વધે ને મિત્રો, તો તમે રીચ નથી થતા, માત્ર મોંઘી લાઈફ જીવી રહ્યા છો. જો આ વિડીયોએ તમને અંદરથી હલાવી દીધા હોય તો કોમેન્ટમાં નાઉ આઈ અન્ડરસ્ટેન્ડ જરૂર ને જરૂર લખજો. આ વિડીયોને વધુમાં વધુ લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય શ્રી સ્વામિનારાયણ. હું કેતન ખોયાણી.